સુરેન્દ્રનગરમાં પુલ પર ગાબડું પડતા વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। સુરેન્દ્રનગરથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે। પુલ પર ગાબડું પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। મૂળી તાલુકાના ગોદાવરી ગામ પાસે આવેલ પુલ પર ગાબડું પડ્યું જોવા મળી રહ્યું છે। ગોદાવરી સહિતના ગામોને જોડતા મુખ્ય પુલ પર ગાબડું પડી ગયું છે। 1 વર્ષ પહેલા 7 કરોડના ખર્ચે બનાવેલ પુલ પર ગાબડું જોવા મળી રહ્યું છે। ગાબડું પડતા જ હલકી ગુણવત્તાની કામગીરી પણ સામે આવી છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પુલ પર ગાબડું પડતા જ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। મૂળી તાલુકાના ગોદાવરી ગામ પાસે આવેલ પુલ પર ગાબડું પડ્યું જોવા મળી રહ્યું છે। ગોદાવરી સહિતના ગામોને જોડતા મુખ્ય પુલ પર આ ગાબડું પડ્યું છે। ગાબડાને લઈ અનેક વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ રહી છે। સંવાદદાતા સચિન પીઠવા ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરેન્દ્રનગરમાં પુલ પર ગાબડું પડી ગયું છે, શું છે વધુ વિગત? જી, જો વાત કરવામાં તો મૂળી તાલુકાના ગોદાવરી ગામ પાસેથી પુલ પસાર થઈ રહ્યો છે। જે પુલ આશરે 1 વર્ષ પહેલા જ બનાવેલો 7 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, જેને 1 વર્ષ હજી થયું નથી ત્યાં પુલ ઉપર ગાબડું પડી જતા આવતા જતા વાહનોને ભારે મુશ્કેલી પડી રહી। જી, સમગ્ર માહિતી બદલ આભાર। સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કરોડોના ખર્ચે બનેલ પુલ પર ગાબડું જોવા મળી રહ્યું છે। ગાબડું પડતા જ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પુલ પર ગાબડું પડેલ જોવા મળી રહ્યું છે। મૂળી તાલુકાના ગોદાવરી ગામ પાસે આવેલ આ પુલ પર ગાબડું પડ્યું છે। ગોદાવરી સહિતના ગામોને જોડતા મુખ્ય પુલ પર આ ગાબડું પડ્યું છે। 1 વર્ષ પહેલા 7 કરોડના ખર્ચે બનાવેલ પુલ પર ગાબડું જોવા મળી રહ્યું છે।